હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં મિત્રો. આપણા બ્લોગ જોતા મજામાં. સ્વાગત છે તમારા નવા બ્લોગની અંદર. મિત્રો સવારના 7 વાગે અને આપણે દુકાને જવા માટે કારણ કે રાતના 3 વાગ્યાને આપણે વાટે છે દુકાને ગાડીવાળા ભાઈ. તો મળી જતા દુકાને જઈને ફોન છે બનાવી દીધો. મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને બધાને ગુડ મોર્નિંગ. તમને સુરત દાદાનું દર્શન કરવા પહેલી વાર તો મસ્ત મજાના સુરત દાદા ઉઠી ગયા છે અને આપણે વાંગત્રાના પાડીએ પહોંચી ગયા. એના કોઈ જોયું હોય ક્યાંથી નો છે ને કોમેન્ટ કરજો કયું ગામ. તો મિત્રો દુકાને પહોંચી જાય ને ગાડીનું ખોલવાનું કામકાજ ચાલુ થઈ ગયું. તો જો આ બધું કહી જોઈએ જો કેવું કહીએ નાખ્યું. આ બોલ અમે તમને બતાવું. જો બોલ કેવા થઈ ગયા. એનું માથું જોવા છે, નામ નિશાન નીકળ્યું અને આમાં પાના કાંઈ લાગે એવા છે નહીં. થોડા ટોસા મેરીને ખોલ્યો ને આ જો આ ફરતી કોર કેવલી થઈ ગઈ છે અને અંદરનો એક બોલ તૂટી ગયો છે. તો બોલ તૂટવાના કારણે આ બધું વળી નાખ્યું. તો આપણે કીધું બોલ કઢાઈ નાખશું, કઢાઈ કીધું પાછું હતું એમને કમ્પ્લીટ થઈ જાય. બરાબર. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બરાબર. તો જો આ બધું એમાં આપણે ખોલી નાખ્યું. જો આમાં એક જ માથા હાજર નહીં. હવે કીધું બોલ ચડાવી નાખ્યું. બરાબર. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લો. તો અમારા મેન यूट्यूबर આવી ગયા છે. हेलो गाइस, कैसे हो आप सभी लोग? તો મેન यूट्यूबर यूट्यूबમાં ધૂમ મચાવે છે. કેટલા સબસ્ક્રાઈબ છે? नहीं है कुछ, હે कुछ नहीं है कुछ. કેદ કરો. અને આ જો અમારે સેમેટમાં પીડ્યો છે બધા. देखो गाइस, ये समेट आपने तो कभी देखा नहीं होगा. आपने तो कभी देखा नहीं, मालूम है तेरे बाप का मच्छी का. તો કદાચ ભાઈ આવ્યા તો માવો બહુ ખવડાવી દેવી, કારણ કે આપણે દુકાને આવ્યા એટલે માવો તો ખવડાવવો પડશે. બરાબર. એટલે ફટાફટ માવો ખવડાવી હાલે હાલે માવો ખાઈ નીકળતું રેતીનો તાલ કાઢ્યો. અને આ જો નગરો વાતું કરે છે. મારે કેવું જોઈશે ઓલા પકાને કહી દઉં રે કે આ બહુ વાતું બહુ કરે છે. તો ગાડીનું એક વ્હીલ કમ્પ્લીટ થઈ ગયું.
અને પાછલા ગયેલા જે જોવાનું બાકી છે ફટાફટ ખોલી વાળવી. અને એ કેટલા વાગ્યા? પ્યારા અને 11 વાગી ગયા છે. અને 11 વાગ્યા તડકાનો આ મારી દુકાને આવ્યો. તો આવ્યો શું લેવા? આવ્યો લે વરાજો કેમ? કઈ જગ્યાએ હતો? ગામનું નામ કેમ? વરાજો. ઓલા લગ્નમાં ગયા આપણે. આને પહેલાનો વ્લોગ. ઈ તો કઈ હતું હું ગામનું નામ હતું માત્રા. અને કયા માત્રા જઈ ગઈ? નાના માત્રા બે મોટા માત્રા લગન જાન મોટા માત્રા નથી નાના માત્રા નથી. તો ફટાફટ એ ઓલું કહી દે સબસ્ક્રાઈબ ને યાર. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, થોડોક સપોર્ટ કરજો. અને એવું લાગે તો થોડાક બીડીના દેતા રહેજો. વિડીયો પીવાય એમ ને રહે તો તાર બાપુને મોકલવા. મસ્તી કરો. તો કર્યા થોડા ઘડીક મસ્તી કરી લીધી ને મજા આવી ગઈ. એ જૂનું ઘૂઘું ક્યાં ગયું? જૂનું ભૂકું ગયું ફેરા કરવા. કોણ ફેરા કરે? એકય વેચ્યું નથી તારું ડૂબ. નવું લીધું એ ક્યાં જ બેસે કાં? ખુલી ગયા લોક બધું. બપોરના 2 વાગી ગયા અને 2 વાગ્યા જોત કરો. ભૂખ લાગી એટલે તોડી નાખી એવી પરિચયો રેપ જેપ થઈ ગયા. જો એટલે બધું ખોલીને જે એમને મેક્યું છે ખાઈને પછી ફિટ કરવાનું છે. જો ભૂખ લાગી તોડી નાખે એવી. અને આ જો ભૂખ લાગે તો બટને ફાટે. કોકને ખાઈને બટન ફાટે જાય અને ભૂખ્યા ફાટે જાય. ને જમવાનું મસ્ત ગાંઠિયાનું શાક છે. તો જમવો આવી જાવ ફટાફટ જમવા. તો અમે ગયા જમી લઈએ કારણ કે ભૂખ એવી લાગી છે એટલે ફટાફટ ખાઈ લઈએ અને ખાઈને પાછા કામમાં શોધી બરાબર. ત્યાં સુધી અમે કાંઈ ખાઈ લઈએ. ભૂખ એવી લાગી અને પરિચયો જોવા જાય તતડા મારે પંખો ઉપર ફરે છે તો ગરમી તો થાય ને. ખાઈ લઈ ગાયકા પછી મળી પાછા તમને ખાય. તો મિત્રો ગાડીનું કામકાજ પતી ગયું ને વાગી ગયા સાંજના 5:30 6 જેવું થઈ ગયું. અને થાકી રહ્યા, ભૂખ લાગી છે. થોડોક નાસ્તો કરી લઈએ. ગામમાં મોકલ્યા છે નાસ્તો લેવા. તો ગાડી વેગી કામકાજ પૂરું કર્યું એટલે ગાડીને રવાના કરી દીધી. તો નાસ્તો થોડોક આવે નાસ્તો કરી લઈએ. ભૂખ એવી લાગી છે. તડકો કાળા ગજબનો પડે. તમારે અહીંયા કેવો તડકો પડે કોમેન્ટ કરજો. જ્યાંથી જોતા હોય ત્યાંથી કોમેન્ટ કરો. તો એક નાસ્તો લઈને આવે પછી તમને બતાવું હું નાસ્તામાં છે બરાબર. ખોલ દો મારે ખોલો.